ગરમીના વધતા પ્રકોપ વચ્ચે રાહદારીઓ અને વાહન ચાલકોને રાહત મળે તે હેતુસર આજરોજ 20 મેના રોજ જાયન્ટ ગ્રુપ ઓફ ઇફકો શૈલી તથા પૂર્વ કચ્છ જિલ્લા અને સિટી ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે ઓસ્લો સર્કલ ખાતે છાશ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં રાહદારીઓ, વાહન ચાલકો અને સ્થાનિક લોકોએ ઠંડી છાશનો લાભ લીધો હતો. આયોજકો દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને તાજગી અને આરોગ્યપ્રદ પીણું ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા ટ્રાફિક પીએસઆઈ ડીજે પ્રજાપતિ, સિટી ટ્રાફિક પીએસઆઈ ડીસી ગોહિલ, બીએમ કેર ફાઉન્ડેશનના સ્થાપક કુમારભાઈ રામચંદાણી, પ્રોજેક્ટ પર્સન ગ્રુપના પ્રમુખ ભારતી માખીજાણી અને સેક્રેટરી હેમલતા ગોલાણી હાજર રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન જાયન્ટ ગ્રુપ ઓફ ઇફકો શૈલીના પ્રમુખ ભારતી માખીજાણી, સેક્રેટરી હેમલતા ગોલાણી, કક્ષા વોરા, પ્રિયા ચૌધરી અને તેમની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આયોજકોએ જણાવ્યું કે સમાજ સેવાના આવા કાર્યક્રમો દ્વારા લોકો સુધી માનવતાનો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે.